વેલકમ ટુ ડેસ્ટિની ગાઈસ. માય નેમ ઇઝ ધવલ ચોથાણી એન્ડ આજે આપણે લોકો ડિસ્કસ કરશું ધોરણ 12 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 1.2. આજે આપણે લોકો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.2. અગાઉના લેક્ચરમાં આપણે લોકોએ ડિસ્કસ કર્યું હતું સ્વાધ્યાય 1.1. હવે આજે આપણે લોકો સ્વાધ્યાય 1.2 જેનામાં બે પ્રકારના દાખલા છે. સ્વાધ્યાય 1.2 માં ટોટલ બે પ્રકારના દાખલા છે. પહેલો, અચલ આધારનો દાખલો આપેલો હોય એને પરંપરિતમાં રૂપાંતર કરો. પરંપરિતનો દાખલો આપેલો હોય એનામાં આધાર વર્ષમાં રૂપાંતર કરો. આ બે પ્રકારના દાખલા ટોટલ બોર્ડ ઉપર અવેલેબલ છે. એનામાંથી જે આ પહેલો દાખલો છે એ વધુ પૂછાય છે બોર્ડમાં, જેનામાં પરંપરિત આધારનો દાખલો આપેલો છે, તમને એને અચલ આધારમાં શું કરવાનો છે? રૂપાંતર કરવાનો છે. આ વાળો દાખલો આઈએમપી છે. ટોટલ બે પ્રકારના દાખલા આની અંદર ડિસ્કસ કરશું. સૌથી પહેલા સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો 2008 થી કરી અને 2014 સુધીના પરંપરિત આધારનો દાખલો આપેલો છે. એટલે દાખલામાં શું આપેલું છે? પરંપરિત આધાર. અચલ આધારનો સૂચકાંક ગણો. એટલે દાખલો આપેલો છે પરંપરિતમાં, તમને એનો શેનામાં રૂપાંતર કરવાનું છે? અચલ આધારમાં. 2007 ને આધાર વર્ષ લ્યો. આધાર વર્ષ કાંઈ ન આપેલું તો 100 લઈ લેવાનું. આ દાખલો કરવો હોય એક સૂત્ર તમને લખવું પડશે, જે મેં બોર્ડ ઉપર લખ્યું છે. અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક. પરંપરિત સૂચકાંક એટલે જે દાખલામાં આપેલો છે ગુણ્યા અગાઉનો વર્ષનો અચલ આધારનો સૂચકાંક એટલે જે આપણે ગણતરી કરશું એને ભાગ્યા 100. આ વાળો સૂત્ર ક્યારે એપ્લાય થશે? જ્યારે દાખલો પરંપરિતમાં હોય અને તેમને એને શેનામાં રૂપાંતર કરવાનું છે? અચલ આધારમાં. ત્યારે આ વાળો સૂત્ર લાગશે. કેવી રીતે લાગશે જોઈ લઈએ. 2008, 9, 10, 11, 12, 13, 14 આટલાક વર્ષો આપેલા છે. 100, 110, 95, 108, 120, 120, 110 આ સૂચકાંક તમને દાખલામાં આપેલો છે. કયો સૂચકાંક આપેલો છે? પરંપરિત. તમને કયો શોધવાનો છે? અચલ આધારમાં રૂપાંતર કરવાનું છે. સૂત્રમાં મૂકતા આવી જોતા આવી. સૌથી પહેલે 100 એટલે હમણાંનો પરંપરિત આપેલો છે એ કયો છે? પરંપરિત. તો 100 ગુણ્યા અચલ આધાર કેટલો લીધો છે? 100 ભાગ્યા 100 તો સૂત્રમાં જ છે એટલે 100. હવે ખાસ જોજો, 110 એટલે કયો સૂચકાંક? પરંપરિતનો ગુણ્યા ઉપરનો નહીં અચલ આધારનો એટલે આ જે જવાબ મળ્યો એટલે 110 ગુણ્યા 100 ભાગ્યા 100. ભાગ્યા 100 ક્યાંથી આવ્યા? સૂત્રના છે. પછી 95 પરંપરિતનો ગુણ્યા ઉપરનો નહીં અચલ આધારનો એટલે ગુણ્યા 110 ભાગ્યા 100. એટલે પરંપરિતનો હમણાંનો લેવાનો, અચલ આધારનો જે આપણે ગણતરી કરી આગલા વર્ષનો ઈ લેવાનો, ઈ બેનો ગુણાકાર કરવાનો, ભાગ્યા 100 કરવાનો. આટલું જ ધ્યાન રાખવાનું છે. આપણે નોર્મલ પરંપરિતમાં આમ કરતા હતા, આને ભાગ્યા આ. પણ હવે એમ નથી કરવાનું. પરંપરિતનો દાખલો આપેલો છે અને એને અચલ આધારમાં રૂપાંતર કરવાનું છે. એટલે જે જવાબ આવે એનાથી ગુણાકાર થશે, ઉપરની રકમથી નહીં. જોજો હજી, જેમ કે 95 છે તો 95 ગુણ્યા જવાબ કેટલો છે? 110 ભાગ્યા 100. 108 છે તો 108 ગુણ્યા 104.50 ભાગ્યા 100. 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100. 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100. 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100. એટલે ઇન શોર્ટ કહેવાનો મિનિંગ, જે જવાબ આપેલો છે પરંપરિતનો, તો પરંપરિતના આધારે સૂચકાંક એટલે આ ગુણ્યા અગાઉના વર્ષનો. અગાઉનો વર્ષનો એટલે આગળનો વર્ષનો. પણ કયો સૂચકાંક? અચલ આધારનો. આ તો પરંપરિતનો છે, એ નહીં લેવાનો. અચલ આધાર એટલે જે જવાબ મળ્યો એટલે 110 ગુણ્યા ઉપરના વર્ષનો અચલ આધાર 100 ભાગ્યા 100 તો સૂત્ર. હજી એકવાર જોઈ લેજો, પાછો રિપીટ કરું છું. 95 ગુણ્યા 110 ભાગ્યા 100. આવી રીતે તમને આ મળશે. મોસ્ટ ટાઈમથી દાખલો છે, ઓલમોસ્ટ પૂછાતો હોય છે. બીજો દાખલો કરીએ. બીજા દાખલામાં અચલ આધારમાં આપેલો છે, પરંપરિતમાં આપણે રૂપાંતર કરવાનું છે. પણ એ સિમ્પલ છે. જેમ આપણે નોર્મલ પરંપરિતનો દાખલો કરતા હતા સેમ ટુ સેમ કરવાનો છે. એટલે પૂછાય નહીં ના છે. પરંપરિતનો આપેલો હોય અચલમાં રૂપાંતર કરવાનું. આ બીજા દાખલામાં શું છે? અચલ આધારમાં આપેલો છે, તમને એને કેનામાં રૂપાંતર કરવાનો છે? પરંપરિતમાં. એ તો જેમ કરતા હતા એના હિસાબે જ
આનામાં કઈ નવું શીખવા જેવું નથી, આ પોઈન્ટમાં નવું શીખવા જેવું છે. પારંપરિક પાર્ટ 2 માં પાર્ટ 1 માં ડિટેલમાં સમજાવ્યું છે, તો એકવાર ફરીથી કહી દઉં છું. આટલું તમને આપેલું હશે. દાખલો આપેલો શેનામાં છે? અચલ આધારમાં. રૂપાંતર શેનામાં કરવાનો છે? પારંપરિકમાં. જેમ કરતા હતા એમ ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉનો વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. કેવી રીતે જોજો. પેલા અહીંયાથી ચાલુ કરી. કયા વર્ષનો આધાર લેવાનો છે? 2007-8. નહીં આપેલો તો કેટલો લઈ લેવાનો? 100. અહીંયાથી સ્ટાર્ટ કરી. 117.4 ભાગ્યા અગાઉનો વર્ષનો 100 ગુણ્યા 100 સૂત્રમાં છે. જવાબ આવશે 117.40. બીજો જોજો, આ તો સિમ્પલ છે એકદમ. 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100 એ 100.51. 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100 102.80. 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100 103.13. 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100 102.64. 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100 102.49. 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 102.28. એટલે આ તો જૂનો જે કર્યો એઝ ઇટ ઇઝ થાય છે. પણ આ દાખલામાં મેં નવું છે ને પૂછાય ઓલમોસ્ટ આ છે, જેનામાં પારંપરિકમાં આપેલો છે, તમને એનું શેનામાં રૂપાંતર કરવું પડશે? આધારમાં. એક ખાલી આ સૂત્ર યાદ રાખવાનું. પારંપરિકનો ગુણ્યા અગાઉના વર્ષનો આ સૂચકાંક લેવાનો, ઉપરનો નહીં. જવાબ મળ્યો એ સૂચકાંક અગાઉના વર્ષનો. એ બેનો ગુણાકાર ને પછી એને ભાગ્યા 100. જ્યારે આની અંદર શું હતો? ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનો વર્ષ. ભાગ્યા અગાઉનો વર્ષ એટલે ઉપરનો વર્ષ, જવાબ નહીં, ઉપરનો જ વર્ષ. આટલો ખાલી તફાવત અવેલેબલ છે. એટલે ઇન શોર્ટ આને આપણે ઇન શોર્ટ કહીએ, કન્ક્લુઝન દઈએ, સારાંશ આપીએ આજના લેક્ચરનો. તો આ તો જેમ આપણે કરતા હતા પારંપરિકનો સેમ ટુ સેમ દાખલો છે. પણ આ જે દાખલો છે જે પારંપરિકમાં આપેલો હતો, જેને આપણે આધાર વર્ષમાં રૂપાંતર કર્યા, ઈ દાખલામાં આ સૂત્ર આવડી જાય કે ચાલુ વર્ષનો ગુણ્યા અગાઉનો વર્ષનો અચલ આધારનો એને ભાગ્યા 100. એટલે આ બેનો ગુણાકાર કરવાનું ને એને ભાગ્યા શું કરવાનું? 100. તો આ વિભાગ ડી માં ઓલમોસ્ટ પૂછાતો હશે, તો આવડી જાય એવો દાખલો છે. થેન્ક યુ સો મચ.